રામ છે ત્યારે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું છે। હવે સુરતની વાત કરવામાં આવે તો સુરત પોલીસે અસામાજિક તત્વો સામે હવે લાલ આંખ કરી છે। કેટલાક વિસ્તારોમાં પેટ્રોલિંગ કરીને કડક કાર્યવાહી કરી છે। સુરત પોલીસ દ્વારા નદી કિનારે પર બનેલા વોકવે પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। તાપી નદી કિનારે આવેલ વોકવે પર જાડી ઝાંખરા અસામાજિક તત્વો અડ્ડો જમાવી બેસતા હોય છે। આવો અસામાજિક તત્વો દૂર કરી અસામાજિક દૂષણ દૂર કરવા પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે। તો સતત પોલીસ દ્વારા પણ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જે અસામાજિક તત્વો દ્વારા પોતાનો અડ્ડો જમાવી દેવામાં આવતો હોય છે તે દૂષણને સમાજમાંથી દૂર કરવા માટે હવે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। તો અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને અસામાજિક તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે તેનો દૂર કરવા માટે જ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ થઈ રહ્યું છે। તો સુરતના જહાંગીરબાદમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। સ્થાનિકોની રજૂઆત બાદ હવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। લારી ગલ્લાના ત્રાસની પોલીસને રજૂઆત કરવામાં આવી હતી। અસામાજિક તત્વો માદક પદાર્થોનું વેચાણ કરતા હોય છે। શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસે પૂછપરછ પણ હાથ ધરી છે। તો સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો છે તેને લઈને હવે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે। તો સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી ત્યારબાદ હવે પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। તો એક તરફ લારી ગલ્લાના ત્રાસની રજૂઆત પણ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે। તો અસામાજિક તત્વો માદક પદાર્થોનું વેચાણ કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। સુરતમાં વેપારીનું અપહરણ બાદ છુટકારો આપવામાં આવ્યો છે। અપહરણકારો વેપારીને છોડીને ફરાર થઈ ગયા છે। ઉલ્લાસનગર ખાતે વેપારીને છોડી મૂકવામાં આવ્યો તો 19 જુલાઈએ રોહિત જૈનનું અપહરણ કરવામાં આવ્યું હતું। 19 જુલાઈએ રોહિત જૈનનું અપહરણ કરાયું અને વેપારી પાસે 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી। સુરત પોલીસે ટીમ બનાવી તપાસ પણ શરૂ કરી હતી। તો સુરતનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને લગભગ 1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી। તો સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। ફાર્મ હાઉસ પર હતા, ફાર્મ હાઉસ લઈને મને બહુ માર્યો, 4 કલાક કન્ટિન્યુ માર્યો છે। પછી પૈસાની માંગણી કરી 1 કરોડ રૂપિયા, પછી કઈ નહીં તો 1 કરોડ ઘરે ફોન કરતો હતો મારી વાઈફ, એણે સીધો પોલીસ કેસ કર્યો। પોલીસ કેસ કર્યો તો ત્યારે મલ્હોત્રા સાહેબ, એસીપી સાહેબ મલ્હોત્રા સાહેબને મળ્યા। મલ્હોત્રા સાહેબ આખી ટીમનું કામ પતાવીને મને છોડાયો। તો સુરત